નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, થંબનેલની અંદર તમે જોયું કે ભાઈ પટ્ટાવાળાની 572 જગ્યાઓની ભરતી આવી ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર પટ્ટાવાળાની 572 જગ્યાઓ જે છે એના માટેના ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ અને આ જે નોટિફિકેશન છે આ નોટિફિકેશનનું એક આપણે વિડીયો કવર કરી રહ્યા છીએ. ત્યારબાદ અલગ અલગ પાર્ટની અંદર તમને અલગ અલગ વિડીયોઝ જે છે એ મળશે કે જેની અંદર જગ્યાઓ કેટલી છે, એનું જે સિલેબસ છે શું છે, એક્ઝામ પેટર્ન શું છે, એ બધી બાબતોના અલગ અલગ વિડીયો હું જે છે તમને આપી દઈશ. ઓકે, તો જોઈએ આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે નોટિફિકેશન આવ્યું છે અને એ નોટિફિકેશનમાં રિક્વાયરમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ ઓફિસ એટેન્ડન્ટ ઇન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે ઓફિસ એટેન્ડન્ટની જે ભરતી છે કેટલી જગ્યાઓ છે? 572 જગ્યાઓ છે. તો 572 જગ્યાઓની જે ભરતી છે એનું નોટિફિકેશન આપણે જોવાના છીએ. તો ચેનલની અંદર નવા હો તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આપેલું બેલનું આઇકોન અવશ્ય પ્રેસ કરો અને વોટ્સએપ ગ્રુપ પીઓન માટેનું વોટ્સએપ ગ્રુપ આપણું છે તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો વાત કરીએ 572 જગ્યા ઓફિસ એટેન્ડન્ટની. તો એની સૌથી પહેલા આપણે એ વાત કરીએ કે ભાઈ ફોર્મ ક્યારે ભરાના સ્ટાર્ટ ક્યારે થશે? તો કે ભાઈ 15 જાન્યુઆરી જે છે 15 જાન્યુઆરીએ સ્ટાર્ટ થઈ ગયા છે અને કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો? 4 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશો. ફી પણ તમે જે છે એ 15 થી 4 જાન્યુઆરી સુધી 4 ફેબ્રુઆરી સુધી ફી ભરી શકશો. ઓકે, એક્ઝામ ક્યારે હશે? સંભવિત એક્ઝામ જે છે તમારી સંભવિત છે, બરાબર. સંભવિત તમારી જે એક્ઝામ છે એ 28 ફેબ્રુઆરી થી 1 માર્ચ જે છે ઓનલાઈન મોડમાં લેવાની છે. ઓનલાઈન મોડમાં લેવાની છે. ઓકે, તો આ એનું જે છે આખું એક સ્ટ્રક્ચર આપી દીધું છે કે ફોર્મ ક્યારે ભરાવાના સ્ટાર્ટ થયા છે અને ક્યારે જે છે એ એની એક્ઝામ હશે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. તો આગળ જોઈએ આપણે કે ભાઈ જગ્યાઓ કેટલી છે? તો કે સાહેબ ટોટલ 572 જગ્યાઓ છે. કેટલી છે? 572 જગ્યાઓ છે. પણ સ્ટેટ વાઇઝ જોઈએ આપણે તો કે જો અહેમદાબાદ છે તો અહેમદાબાદમાં ટોટલ 29 જગ્યાઓ છે, બરાબર. પછી બેંગલુરુ છે 16 જગ્યાઓ છે, ભોપાલ છે 4 જગ્યાઓ છે, ભુવનેશ્વરમ છે ભુવનેશ્વર છે 36 છે. એમ ટોટલ જોવા જઈએ તો 572 જગ્યા, જેમાં સૌથી વધારે કાનપુર અને લખનઉ ની અંદર છે. ઓકે, એના પછી સેકન્ડ હાઈએસ્ટ જે છે કોલકાતાની અંદર છે. એના પછી થર્ડ હાઈએસ્ટ જે છે એ 61 જગ્યાઓ ન્યૂ દિલ્હીમાં છે. ઓકે, તો આમ ટોટલ 572 જગ્યાઓ છે. એનાથી આગળ વાત કરીએ તો જે તમારો એજ ક્રાઇટેરિયા છે, બરાબર. જો અહીંયા કને તમને આપેલા છે ચંદીગઢ ને એ બધું, બરાબર ને, કેટલી જગ્યાઓ છે એની જગ્યાઓ તમને આપેલી છે. એના પછી આગળ વાત કરીએ કે ભાઈ જે કેટેગરી વાઇઝ જે છે એજ ક્રાઇટેરિયા શું હશે એ પણ આપણે જોઈએ. ઓકે, એજ ક્રાઇટેરિયા શું હશે એ પણ આપણે જોઈ લઈએ. ઓકે, ચલો. તો જો યુઝ ઓફ સ્ક્રાઇબ એન્ડ કોમ્પેન્સેટરી ટાઈમ ડિસેબિલિટી વાળાને 40%. ઓકે, આ જે છે એ અત્યારે આપણે એના ઉપર ડિસ્કસ નથી કરતા, ખાલી આપણે નોટિફિકેશન કવર કરી રહ્યા છીએ. ઓકે, એની ડિટેલમાં હું તમને વિડીયો આપી દઈશ. ડન છે. ચલો જોઈએ આગળ. જો હવે એજ ક્રાઇટેરિયા શું છે? એજ ક્રાઇટેરિયા જે છે એ 18 થી 25 વર્ષ છે. કેટલું છે? 18 વર્ષથી 25 વર્ષ. મિનિમમ જે છે એ 18 વર્ષ હોવા જોઈએ અને મેક્સિમમ જે છે 25 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો જનરલ ઉમેદવારો જે છે એમના માટે. ઓકે, એસસી એસટી કેટેગરીના જે ઉમેદવારો છે, એસસી અને એસટી, એ 5 વર્ષની એમને છૂટછાટ મળે છે એટલે એ 30 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. એના પછી અધર બેકવર્ડ ક્લાસ એટલે કે ઓબીસી જે છે એમને 3 વર્ષની છૂટછાટ મળી શકે છે એટલે 28 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. 25 પ્લસ 3 વર્ષની છૂટછાટ ઓબીસી ને એટલે એ 28 સુધી ભરી શકે છે. એસસી એસટી ને 25 પ્લસ 5 એટલે કે 30 વર્ષ સુધી ભરી શકે છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. ઓબીસી માં તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર તમે ઓબીસી ની અંદર આવતા હોવા જોઈએ. ઓકે, એના પછી છે કે ભાઈ પર્સન્સ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, બરાબર, કે જે ફિઝિકલ ફિટ નથી, બરાબર, ડિસેબલ છે, એ લોકો માટે 10 વર્ષની છૂટછાટ છે જનરલ અને ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે. અને જે ઓબીસી ના ઉમેદવારો છે એમના માટે 13 વર્ષની છૂટછાટ છે અને એસસી એસટી ના ઉમેદવારો છે એમના માટે 15 વર્ષની છૂટછાટ છે. એટલે કે સાહેબ જે એસસી એસટી ના ઉમેદવારો છે 25 પ્લસ 15 એટલે કે જે છે તમારા 40 વર્ષ સુધી આની અંદર ફોર્મ ભરી શકે. કયા? તો કે જે એસસી એસટી કેટેગરીના જે ડિસેબલ ઉમેદવારો છે, બરાબર, ડિસેબિલિટી ધરાવે છે, એ લોકો 40 વર્ષ સુધી ભરી શકે. ઓબીસી માં જે ડિસેબિલિટી ધરાવે છે એ ઉમેદવારો 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. ઓકે, 25 ઉંમર પ્લસ 13 વર્ષની છૂટછાટ એટલે 28 વર્ષ 38 વર્ષ સુધી ભરી શકે.
ઓકે, એક સર્વિસમેન જે છે એ મિનિમમ 50 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. ઓકે, મેક્સિમમ 50 વર્ષ સુધી ભરી શકે. બરાબર. પછી જે વિધવા બહેનો છે એ 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકે, અને એમાંય જો SC ST કેટેગરીની મહિલા હોય વિધવા તો એ 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. બરાબર. તો આ એનો જે છે એ જ ક્રાઇટેરિયા આપેલો છે. એના પછી વાત કરીએ કે ભાઈ એની એક્ઝામ પેટર્ન શું હશે, તો કે ભાઈ ઓનલાઈન એક્ઝામ હશે, MCQ બેઝ હશે, મલ્ટિપલ ચોઇસ હશે. બરાબર. એની અંદર જે છે એ 90 મિનિટનો તમને સમય મળશે, 120 પ્રશ્નો હશે, 120 ગુણ હશે, જેમાં રીઝનિંગ છે 30 પ્રશ્નો હશે, 30 ગુણ હશે. જનરલ ઇંગ્લિશ છે 30 પ્રશ્નો હશે, 30 ગુણ હશે. જનરલ અવેરનેસ છે 30 પ્રશ્નો હશે, 30 ગુણ છે. નંબરિંગ એબિલિટી છે 30 પ્રશ્નો હશે અને 30 ગુણ હશે. તો આ એક એનું જે છે એક્ઝામ પેટર્ન શું છે એની આપણે ચર્ચા કરી ગયા. ઓકે, એના પછી અહીંયા આખી માહિતી આપેલી છે કે ભાઈ તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે, એક્ઝામિનેશન સેન્ટર કઈ રીતે સિલેક્ટ કરવાના છે. બરાબર. એક્ઝામિનેશન સેન્ટર પણ તમને આપેલા છે. ઓકે, તમારો પગાર શું હશે, 24,250 પર મંથ છે. બરાબર. 24,250 જે છે એ પર મંથ છે, અને એની અંદર પણ તમારા જે છે એ જો હાઉસ રેન્ટ એલાઉન્સ 15% મળે છે. બરાબર. આ બધા જે એલાઉન્સ તમને એની સાથે મળશે. બરાબર ને, એ અલગથી. ઓકે, આ 24,250 પ્લસ હાઉસ રેન્ટ એલાઉન્સ એ ઉપરાંત બીજા જ પણ જે એલાઉન્સ આવતા હોય એ બધા મળવા પાત્ર રહેશે. ઓકે, એનાથી આગળ વધીએ. ઓકે, આ એક્ઝામની વાત કરી ગયા આપણે. હવે આ જે ફોર્મ ભરો છો તો ફોર્મ ભરતી વખતે ફી કેટલી છે? જો SC ST PW એટલે કે ફિઝિકલ રીતે જે ડિસેબલ છે એ લોકો માટે અને એક્સ સર્વિસમેન માટે, એમના માટે 50 રૂપિયા ફી છે પ્લસ 18% GST છે. ઓકે, જ્યારે જનરલ ઉમેદવારો, OBC કેટેગરીના ઉમેદવારો, EWS કેટેગરીના ઉમેદવારો એમના માટે એપ્લિકેશન ફી ઇન્ક્લુડિંગ, બરાબર, ઇનિમિટેડ ચાર્જ 450 પ્લસ 18% GST. ઓકે, એટલે 500 પ્લસ તમારો જે છે એ ફી ભરવાની રહેશે, જે તમારે ઓનલાઈન ભરવાની હોય છે, જે મળવા પાત્ર નથી. જેમ આપણે ગુજરાત સરકારની પરીક્ષાઓની અંદર રિફંડ મળતા હોય છે, એમાં મળવા પાત્ર નથી. ઓકે, ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો છો. એની વેબસાઇટ છે, એના ફોટો જે માંગ્યા હોય એ સાઈઝના તમારે કરીને અપલોડ કરવાના છે. ઓકે, તો આખી એની જે છે પ્રોસેસ આપેલી છે, કઈ રીતે ફોર્મ ભરવાનું છે એ બધી બાબતો તમને અહીંયા કને આપવામાં આવેલી છે. આપણે શક્ય હશે તો એનું ફોર્મ કઈ રીતે ભરી શકાય એ આપણે જે છે એનો પણ એક વિડીયો લઈને આવીશું. જો આમાં શું કહી દેલું છે કે રેશન કાર્ડ અને લર્નર લાયસન્સ જે છે, એટલે કે જે તમે લર્નિંગ લાયસન્સ તમને મળે, બરાબર ને, કોમ્પ્યુટર ટેસ્ટ તમે આપો એટલે લર્નિંગ લાયસન્સ મળે, એ વેલિડ નહીં ગણાય પ્રૂફ માટે. બરાબર, આવું એક એમને જે છે દર્શાવેલું છે. ઓકે, તો આ બધી માહિતી આપણે સારી રીતે સમજ્યા છીએ. હવે આને એક એક કરીને, એટલે કે એના એક એક વિડીયોઝ જે છે, જો અહીંયા ફોટોગ્રાફીસની સાઈઝ આપેલી છે કે ફોટોગ્રાફ તમારે કયા અપલોડ કરવાના છે, તો કે ભાઈ 4.5 સેન્ટીમીટર થી 3.5 સેન્ટીમીટર. બરાબર. ફોટોગ્રાફ મસ્ટ બી રિસેન્ટ પાસપોર્ટ સ્ટાઇલ કલર પિક્ચર. બરાબર, કલર પિક્ચર તમારે અપલોડ કરવાનું છે, અને તાજેતરનો ફોટો અપલોડ કરવાનો છે. ઓકે, સફેદ બેકગ્રાઉન્ડ ની અંદર ફોટો અપલોડ કરવાનો છે, જો વ્હાઈટ બેકગ્રાઉન્ડ. ઓકે, તો આ બધી બાબતો ખાસ ધ્યાન રાખજો ફોટો અપલોડ કરતી વખતે. ઓકે, ચલો આ બધી બાબતો આપણે જોઈ ગયા. જો સિગ્નેચર અને થંબ, લેફ્ટ થંબ જે છે, ઇમ્પ્રેશન એન્ડ હેન્ડરાઇટિંગ ડિક્લેરેશન ઇમેજ જે છે તમારે અપલોડ કરવાની છે. કઈ પેપર? તો કે વિથ બ્લેક ઇન્ક પેન, કાળા કલરની પેનથી સહી કરવાની છે. 140 બાય 60 પિક્સલની જે છે એ તમારી સાઈઝ હોવી જોઈએ સહીની ફોટો અપલોડ કરવા માટે. 10 KB થી 20 KB ની તમે અપલોડ કરી શકો. એ બધી બાબતો આપણે જોઈ ગયા. ઓકે, DPI ને બધું એ સાયબર કાફે વાળા પાસે જશો એટલે સાયબર કાફે વાળાને એનું નોલેજ હોય છે કે કઈ રીતે. અને આની સાથે તમારે સ્કેનિંગ ડોક્યુમેન્ટ જે છે એ પણ તમારે 200 DPI માં જે છે અપલોડ કરવાના છે. ઓકે, કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એના ઉપર પણ આપણે એક મસ્ત વિડીયો બનાવી દઈશું. ઓકે, ચલો અપલોડિંગ ડોક્યુમેન્ટ. જો વિલ બી ઓનલાઈન ફ્રોમ એપ્લિકેશન કેન બી ડાઉનલોડ, પ્રોવાઇડ ધ સેપરેટ લિંક ફોર અપલોડિંગ ફોટોગ્રાફી, સિગ્નેચર, લેફ્ટ થંબ ઇમ્પ્રેશન એન્ડ હેન્ડ રિટન ડિક્લેરેશન. બરાબર, આ બધી બાબતો જે છે ખાસ ધ્યાન રાખજો ફોર્મ ભરતી વખતે. ઓકે, ચલો જો એડિટ વિન્ડો છે, કરેક્શન એપ્લિકેશન ફોર્મ, એટલે તમારા ફોર્મની અંદર કોઈ ભૂલ આવે છે તો તમે ચેન્જ કરી શકશો. બરાબર, એનું ડિક્લેરેશન જે છે કરેક્શન, બરાબર, એડિટ વિન્ડો જે છે એ પણ ખુલતી હોય છે. સેન્ટ્રલની એક્ઝામોની અંદર આ બધી સારી સુવિધાઓ હોય છે કે ભાઈ જ્યારે પણ ડિક્લેરેશન પેલું આવે છે, બરાબર, કરેક્શન વિન્ડો ખુલે છે ત્યારે તમારા ફોર્મની અંદર કોઈ ભૂલ હોય તો તમે ભરી શકો છો. બરાબર, એટલે સુધારી શકો છો કહેવાનો મતલબ. ઓકે, તો આ બધા ફોર્મ છે અને આની નોટિફિકેશન જે છે આવી છે, હું ગ્રુપમાં તમને મૂકી દઈશ.
ઓકે, તો આ માહિતી હતી, તમને સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.